નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બેટા, શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. તમે બધાએ પ્રકરણનું નામ તો વાંચી લીધું હશે કે આ પ્રકરણની અંદર તમારે કયા કયા ટોપિકો શીખવાના છે. તો સૌથી પહેલાં છે વિભાજ્યતાની કસોટીઓ, ત્યારબાદ સરાસરી અને સાથે સાથે આપણે કેટલીક અજ્ઞાત સંખ્યાઓ વિશેના દાખલા પણ આ જ પ્રકરણમાં શીખવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ પ્રકરણની. એના માટે સૌથી પહેલા એક અગત્યનો ભાગાકારનો એક નિયમ છે. એ નિયમ તમે બધા પહેલાથી જાણો છો, છતાં આપણે એકવાર અહીંયા સમજી લઈશું. આ ભાગાકાર પરથી આપણે એક એનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે ને એ સૂત્રની મદદથી બેટા તમને ઘણી વખત નવોદયમાં સારા એવા પ્રમાણમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. ચલો, તો સૂત્રની શરૂઆત આપણે એક ઉદાહરણની મદદથી કરીએ. તમને બધાને ભાગાકાર સરસ મજાના આવડે છે. એક રકમ બેટા આપું કે 15 ને આપણે 3 વડે ભાગવા છે. 15 ને કેટલા વડે ભાગવા છે? 3 વડે. એટલે તમે બધા જ ભાગાકારની ક્રિયા કરશો, 3 નો ઘડિયો બોલશો. ક્યાં સુધી? જ્યાં સુધી 15 ન આવે ત્યાં સુધી. જો ઘડિયા જેટલા સરસ મજાના આવડતા હશે બેટા, એટલા જ ભાગાકાર અને ગુણાકાર આપણને સરળતાથી આવડી જશે. તો 3 નો ઘડિયો બોલીએ તો 3 ના ઘડિયામાં ક્યાં ભાગ ચાલશે? 5 ભાગ ચાલશે. 3 પંચા કેટલા થાય? 15. 15 માંથી 15 માઇનસ થાય એટલે અહીંયા શેષ તરીકે શું બાકી રહે? 0 બાકી રહે છે. તો હવે આના પરથી સૂત્ર આપણે બનાવીએ. તો ધ્યાનથી સમજજો બેટા. ભાગાકારના પ્રશ્નમાં જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય, શબ્દો વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારજો. ભાગાકારની ક્રિયામાં જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય તે સંખ્યાને કહેવાય ભાજ્ય. શું કહેવાય? ભાજ્ય. ફરી રિપીટ કરું છું. ભાગાકારની ક્રિયામાં જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય તે સંખ્યાને શું કહેવાશે? તો ભાજ્ય કહેવાશે. જે સંખ્યાને અન્ય કોઈ સંખ્યા વડે આપણે ભાગવા જઈએ છીએ, એટલે કે ભાજ્યને જેના વડે ભાગવાના છે. ભાગાકારની ક્રિયામાં ભાગાકાર જે સંખ્યા વડે કરવાનો હોય એ સંખ્યાને કહેવાય ભાજક. શું કહેવાશે બેટા? ભાજક. બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જેનો ભાગાકાર કરવો છે એને કહેવાય ભાજ્ય, જેના વડે ભાગાકાર કરવો છે એને કહેવાય ભાજક. પછી જ્યારે તમે ભાજ્યને ભાજક વડે ભાગો છો અને જે પણ કંઈ તમને જવાબ મળે ને બેટા, એ જવાબને કહેવાય ભાગાકારની ક્રિયાનું ફળ, એટલે કે ભાગફળ. શું કહેવાશે? ભાગાકારની ક્રિયાનું ફળ, કે જેને આપણે ભાગફળથી ઓળખીએ છીએ. આ 3 શબ્દો ખ્યાલ આવી ગયા દરેકને? જે સંખ્યાનો ભાગાકાર કરવો છે તેને કહેવાય ભાજ્ય, જે સંખ્યા વડે ભાગાકાર કરવો છે તેને કહેવાય ભાજક, ભાગાકારની ક્રિયાનો જે જવાબ આવે છે એને કહેવાય ભાગફળ, અને આ ભાગાકારની ક્રિયા દરમિયાન જે પણ કંઈ બાકી વધ્યું, બાકી એટલે એને શું કહેવાય? શેષ. બાકી વધે એને શું કહીએ છીએ? શેષ કહીએ છીએ. તો આશા રાખું છું બેટા તમને બધાને આ ભાગાકારની ક્રિયાના અગત્યના જે 4 શબ્દો છે એ શબ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. હવે આના પરથી ભાગાકાર સંબંધિત એક સરસ મજાનું સૂત્ર આપણે બનાવીએ. જો આ જ ભાગાકારની ક્રિયાને મારે કંઈક અલગ રીતે લખવી હોય તો હું શું લખી શકું? ધ્યાનથી જુઓ બેટા. 15 બરાબર 3 ગુણ્યા 5 અને વત્તા આ શેષ કેટલી વધી? 0. એટલે 15 બરાબર શું થયું? તો 3 અને 5 નો ગુણાકાર કેટલો થાય? 15. અને 15 માં શેષ 0 ઉમેરીએ તો આ સૂત્રની મદદથી આપણને ભાજ્ય મળ્યું. હવે આને મારે શબ્દોમાં લખવું હોય તો શું લખાય? 15 એટલે આપણી ભાગાકારની ક્રિયા માટે શું કહેવાય? ભાજ્ય કહેવાય. 3 એટલે આપણી ભાગાકારની ક્રિયા માટે શું કહેવાય બેટા? ભાજક કહેવાય. 5 શું કહેવાય? તો 5 કહેવાય ભાગફળ. સોરી, ગુણાકારની નિશાની છે, ધ્યાનથી જોજો બેટા, મારાથી એક લખવામાં મિસ્ટેક થઈ ગઈ. ભાજક ગુણ્યા 5 શું છે? ભાગફળ છે. અને વત્તા આ 0 એટલે શું હતું? શેષ. તો આ થઈ ગયું ભાગાકારનું એક સરસ મજાનું સૂત્ર. દરેક વિદ્યાર્થી આ સૂત્ર બેટા ધ્યાનથી રાખજો. આ સૂત્ર તમારે પાછું ધોરણ 10 ની અંદર યુક્લિડની ભાગવિધિના નામથી પણ આવશે, જે તમે અત્યારે ઓલરેડી શીખી લીધું છે. આ જ સૂત્ર તમને ધોરણ 10 માં પણ ચેપ્ટર 1 માં જોવા મળશે. તો આ સૂત્ર તમે હવે કઈ રીતે યાદ રાખશો? કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. 5 વાર બોલી જાઓ એટલે આ સૂત્ર હંમેશા માટે મગજમાં યાદ રહી જશે. શું બોલવાનું બેટા?
ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ છે ભાગાકાર સંબંધિત એક સરસ મજાનું સૂત્ર, જેનો ઉપયોગ આપણે આગળના લેક્ચરની અંદર સરસ મજાના પ્રશ્નોમાં કરવાનો રહેશે. ચલો, અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હોય તો આગળ વધીએ છીએ. સરસ મજાની અને અગત્યની એવી વિભાજ્યતાની ચાવી આજના લેક્ચરમાં તમારે બધાએ શીખવાની અને સમજવાની રહેશે. તો વિભાજ્યતાની ચાવી બેટા એટલી અગત્યની છે કે જો એકવાર તમે આ બધી ચાવી શીખી અને સમજી લીધી ને તો સાદું રૂપના કોઈ પણ પ્રશ્નોના ઉકેલ તમે સરળતાથી આપી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય છે કે સર ઘડિયા આવડે છે, ભાગાકાર આવડે છે, પણ છતાં સાદું રૂપની અંદર અમારે સમય ઘણો બધો નીકળી જાય છે. તો સાદું રૂપને જો સરળતાથી અને ઓછા સમયમાં આપવું હોય તો આ વિભાજ્યતાની ચાવી બેટા તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. તો સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ છીએ બેની વિભાજ્યતાની ચાવીથી. દરેકે દરેક ચાવીનો એક ચોક્કસ બેટા નિયમ હોય છે, એ નિયમ તમારે યાદ રાખવાનો રહેશે. નિયમથી બહાર કોઈ વિદ્યાર્થીએ જવાનું નથી. ચલો શરૂઆત કરીએ બેની ચાવીથી. તો બેની વિભાજ્યતાની ચાવીનો નિયમ આપણને શું કહે છે, દરેક વિદ્યાર્થી મારી સાથે સાથે ધ્યાનથી વાંચી શકશે અથવા તો મારા શબ્દો પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો બેની ચાવીનો નિયમ બેટા આપણને એવું કહે છે કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાને, તમે બધા જ પ્રકરણ નંબર 1 શીખીને આવેલા છો એટલે તમને એકમનું સ્થાન શું કહેવાય એ સારી રીતે ખબર હોવી જોઈએ. જો કોઈ સંખ્યાના એકમના સ્થાને બેકી અંકો જેવા કે 0, 2, 4, 6 કે 8 પૈકી કોઈ પણ એક અંક આપેલો હોય બેટા તો સમજવું કે એ દરેકે દરેક સંખ્યાને આપણે કોના વડે, તો 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કેવી રીતે સમજો? ધારો કે અહીંયા એક સંખ્યા લખું છું 12. તો આ 12 ની અંદર એકમના સ્થાને કયો અંક રહેલો છે? 2. તો 2 નો નિયમ આપણને આ જ કહેવા માંગે છે કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાને બેકી અંકો જેવા કે 0, 2, 4, 6 અથવા 8 પૈકી કોઈ પણ અંક રહેલો હોય તો આખી આ સંખ્યા એટલે કે 12 ને કોના વડે, તો 2 વડે નિશેષ ભાગી શકાય. બેટા કેવી રીતે ભાગી શકાય? નિશેષ. નિશેષનો અર્થ શું થાય કે ભાગાકારની ક્રિયા દરમિયાન શેષ શૂન્ય રહે, મતલબ કોઈ શેષ વધતી જ નથી, એટલે એ ભાગાકારને શું કહેવાય? નિશેષ ભાગાકાર કહેવાય. જેમ કે જો 12 ને હું 2 વડે ભાગું બેટા તો 2 ગુણ્યા 6 કેટલા થાય? 12, અને શેષ કેટલી થઈ ગઈ? 0. જ્યારે શેષ 0 હોય તો આ ભાગાકાર કેવો કહેવાય? નિશેષ ભાગાકાર કહી શકાય. તો આશા રાખું છું તમને બધાને બેની વિભાજ્યતાની ચાવીનો નિયમ સમજાઈ ગયો હશે. તો આ ચાવી વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખીએ એના માટે કેટલાક ઉદાહરણ પણ જોઈશું. તો જુઓ, તમારી સ્ક્રીન પર કેટલીક સંખ્યાઓ મેં તમને આપેલી છે. તમારે નક્કી એ કરવાનું કે આમાંથી કઈ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો તમને બધાને નિયમ તો ખ્યાલ રહી ગયો છે કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાને 0, જો અહીંયા 0 આપેલો છે, અથવા તો 2, અથવા તો 4, અથવા 6 કે પછી 8 પૈકી કોઈ પણ અંક જોવા મળે તો સમજવું કે આ દરેકે દરેક સંખ્યાને આપણે 2 વડે શું કરી શકીએ છીએ? નિશેષ ભાગી શકીએ છીએ. તો સ્ક્રીન ઉપર આપેલી 5 સંખ્યાના એકમના સ્થાન ધ્યાનથી જોતા આપણને ખબર પડી જાય કે દરેકે દરેક સંખ્યા બેટા કોના વડે, તો 2 વડે નિશેષ વિભાજ્ય છે જ. ખ્યાલ આવી ગયો દરેકને? તો આગળ વધીએ છીએ એક નવી સંખ્યા 4ની વિભાજ્યતાની ચાવી તરફ. હવે કોની વાત કરીએ છીએ? તો 4ની વિભાજ્યતાની ચાવીની આપણે શરૂઆત કરીએ. પહેલા એનો નિયમ સમજી લઈશું કે આ 4ની વિભાજ્યતાની ચાવીનો નિયમ આપણને શું કહે છે. જો કોઈ સંખ્યાના એકમ તથા દશક, આ બંને શબ્દો ધ્યાનથી સમજજો. જો કોઈ સંખ્યાના એકમ તથા દશકથી બનતી, એટલે કેટલા અંકની થઈ બેટા? 2 અંકની સંખ્યા થઈ. જો કોઈ સંખ્યાના એકમ અને દશકથી બનતી 2 અંકની સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો સમજવાનું કે આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. નિયમ બહુ સહેલો છે. શું કહે છે કે કોઈ પણ સંખ્યાના એકમ અને દશકના સ્થાનથી જે 2 અંકની સંખ્યા બને છે, જો આ 2 અંકની સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. કેવી રીતે? તો એના માટે પણ આપણે સારા એવા ઉદાહરણનો અભ્યાસ કરીએ છીએ. ચલો જુઓ, તમારી સામે અલગ અલગ સરસ મજાની 5 સંખ્યાઓ આવી ગઈ. પહેલી સંખ્યા છે બેટા 328. કઈ સંખ્યા છે? 328. તો નિયમ શું કહે છે કે સંખ્યા ચાહે 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની, પછી ગમે તેટલા અંકની હોય, તમારે ધ્યાનમાં એટલું જ રાખવાનું કે આપેલી સંખ્યાના
એકમ દશકના અંકો જોવાના. કયા? એકમ અને દશકના સ્થાન ઉપર રહેલા જે બે અંકો છે, આ બે જ અંક આપણે ધ્યાનમાં લઈશું. જો આ બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તો સમજવાનું બેટા કે આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી જ શકાય, કોઈ પણ શંકા વગર. ચલો, પહેલી સંખ્યા જુઓ, 328. 328માં એકમ અને દશકથી બનતી સંખ્યા છે 28. 28 ને 4 વડે ભાગીએ એટલે જવાબ શું આવે? 7 ચોક 28. મતલબ કે જો 28 ને 4 વડે નિશેષ ભાગી શકાય, એનો મતલબ કે આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય છે. ખ્યાલ આવે છે જે સમજાવવા માંગુ છું એમાં? ચલો, બીજી એક સંખ્યા જુઓ, 284. 284માં એકમ દશકના સ્થાનથી બનતી સંખ્યા કઈ છે બેટા? 84. હવે જો 84 ને 4 વડે ભાગી શકાય, તમે 84 ને 4 વડે ભાગો, 4 દુ 8, 4 એકા 4. એટલે કે અહીંયા જોઈ શકાય છે કે 84 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એનો મતલબ શું થયો કે આખી સંખ્યા 284 ને પણ કોના વડે? 4 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો આગળ વધીએ. 2844. જો આ સંખ્યાની બેટા વાત કરીએ તો 44 ને 4 વડે બધાને ખ્યાલ છે કે 11 4 કેટલા થાય? 44. 11 4 44. જો 44 ને 4 વડે નિશેષ ભગાતા હોય તો સમજી જવાનું કે આખી સંખ્યા 2844 ને પણ કોના વડે? 4 વડે નિશેષ ભાગી શકાય છે. આગળ વાત કરીએ, એક સરસ મજાની સંખ્યા છે 8540. જો 8540માં એકમ દશકના અંકોથી બનતી સંખ્યા 40, એને 4 વડે નિશેષ ભાગી શકાતી હોય તો ખ્યાલ આવી ગયો બેટા? આપેલી આખી સંખ્યા 8540 ને પણ કોના વડે? 4 વડે નિશેષ ભાગી શકાય છે. આટલે સુધી ક્લિયર બધાને? નેક્સ્ટ આગળ વધીએ છીએ. 18542. કઈ સંખ્યા આવી? 18542. બધામાં નિયમ બેટા ચેક કરવાનો, બરાબર? કઈ 4 સંખ્યા ભાગી શકાય તો પાંચમી હા જ લખવું એવું જરૂરી નથી, બધામાં નિયમ ચકાસવાનો રહેશે. ચલો ટ્રાય કરીએ 42 ને 4 વડે ભાગવાનો. તો 42 ને તમે 4 વડે ભાગવાનો બેટા ટ્રાય કરો. 4 નો ગળિયો બોલો કે 42 આવે ત્યાં સુધી તો તમને બધાને ખબર છે કે 4 ના ગળિયામાં ક્યાંય 42 આવતા નથી. 10 4 40 અને 11 4 44. એટલે 42 એ 40 અને 44 ના વચ્ચે આવતી સંખ્યા છે. જો 4 વડે 42 ને નિશેષ ના ભાગી શકાય તો આ આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો આના પરથી બેટા હવે તમને બધાને નિયમ એકદમ ક્લિયર થઈ ગયો હશે. 4 ની ચાવીનો નિયમ માત્ર એટલું જ કહે છે કે આપેલી સંખ્યાના જમણી બાજુથી છેલ્લા બે અંકો જોવાના કે જેને આપણે એકમ અને દશકના અંકો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. જો આ બંને અંકો 4 વડે નિશેષ વિભાજ્ય હોય તો સમજવાનું કે આખી સંખ્યા પણ 4 વડે કેવી છે? નિશેષ વિભાજ્ય છે. રિવિઝન કરશો એટલે ઓટોમેટિક આ બધા જ જે નિયમો છે એ હંમેશા માટે યાદ રહી જશે, પણ રિવિઝન કરવું પડશે. ચલો, 2 ની ચાવી તમે બધાએ શીખી લીધી, 4 ની ચાવી પણ તમે શીખી લીધી. એટલે હવે આગળ વધીએ છીએ 8 ની વિભાજ્યતાની ચાવી તરફ. 8 ની વિભાજ્યતાની ચાવી આપણને શું કહે છે? પહેલાનો નિયમ જોઈ લઈએ કે જો કોઈ સંખ્યાના એકમ, દશક અને શતક, જો બેટા 4 ની ચાવીમાં ફક્ત 2 સ્થાનની આપણે વાત કરી, કયા કયા? એકમ અને દશક. પણ 8 ની ચાવી એ 4 કરતા મોટી છે. 4 થી ડબલ થાય ને, 4 દુ 8. એટલે 8 ની ચાવીમાં એક સ્થાન વધારીશું, કયું? શતકનું પણ. એટલે હવે તમારે બધાએ 8 ની ચાવીના નિયમમાં શું યાદ રાખવાનું કે જો કોઈ સંખ્યાના એકમ, દશક અને શતક એટલે કે જમણી બાજુથી છેલ્લા 3 સ્થાનથી બનતી જે 3 અંકની સંખ્યા છે એને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે. નિયમ 4 ના જેવો છે, ખાલી અહીંયા 3 સ્થાન થશે. 4 ની ચાવીમાં એકમ, દશકના 2 સ્થાન હતા. 8 ની ચાવીમાં બેટા એકમ, દશક અને શતક એમ 3 સ્થાન ઉપરની સંખ્યા આપણે ધ્યાનમાં લેવી પડશે. ચલો એના પણ સરસ મજાના ઉદાહરણ જોઈએ એટલે કોન્સેપ્ટ આપણો એકદમ ક્લિયર. તો જુઓ, પહેલી તમને એક સંખ્યા આપેલી છે 6328. જો તમે આપેલી સંખ્યામાં એકમ, દશક અને શતકથી બનતી આ 3 અંકની સંખ્યાને ધ્યાનમાં લો, 328 ને બેટા કેટલા વડે? 8 વડે ભાગવાના છે. 8 4 32, ઉપરથી ઉતારીએ 8 એટલે કે 8 એકા 8. મતલબ કે ભાગાકાર કેવો છે? નિશેષ.
328 ને 8 વડે ભાગતા ભાગાકાર નિશેષ મળ્યો. એનો મતલબ એવો થશે કે આખી જે સંખ્યા છે 6328, આ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જો બેટા નિયમ મેં કહ્યું હતું ને, સેમ ટુ સેમ કોના જેવો? 4 ના જેવો. ફક્ત ફેરફાર એટલો થશે કે 4 ની ચાવીમાં 2 સ્થાનનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે 8 ની ચાવી માટે આપણે 3 સ્થાનનો ઉપયોગ કરીશું. ચલો બીજી એક સંખ્યા જોઈએ, 1284. કઈ સંખ્યા આપેલી છે? 1284. હવે આમાં તમારે જોવાનું કે શું 284 ને 8 વડે ભાગી શકાય? તો તમે ભાગાકાર રફકામમાં એકવાર કરી લેજો, મેં તમને હિન્ટ આપી દીધી છે. 284 ને જ્યારે તમે બેટા 8 વડે ભાગવા જશો, જેમ કે 8 નો ગળિયો બોલીએ તો 8 3 24, 4 વધ્યા, ફરી ઉપરથી 4 ઉતારીએ, 8 પંચા 40. હવે અહીંયા આગળ કોઈ સંખ્યા નથી, એટલે ભાગ આગળ ચલાવવા માટે ઉપર પોઈન્ટ મૂકી મારે નીચે અહીંયા એક 0 ઉતારવો પડે, અને 8 પંચા 40. એટલે જુઓ, ભાગાકાર તો નિશેષ થયો. ભાગાકાર પણ કઈ પરિસ્થિતિમાં? કે અહીંયા જે સંખ્યા છે પૂર્ણ સંખ્યા ન મળતા દશાંશ આગળ ચેપ્ટર નંબર 6 અને 7 આવશે, ત્યારે હું આની ચર્ચા તમને ઊંડાણપૂર્વક કરી આપીશ કે આ પોઈન્ટ વાળી સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. ફક્ત અહીંયા સમજવા માટે શબ્દનો પરિચય આપી રહ્યો છું. એટલે આ સંખ્યા બેટા પૂર્ણાંક સંખ્યા નથી, એટલે ભાગાકાર જે છે નિશેષ ભાગાકાર નથી. 284 ને 8 વડે જો નિશેષ ના ભાગી શકાતા હોય, તેનો મતલબ કે આ આખી સંખ્યાને 8 વડે નિશેષ ભગાશે નહીં. ખ્યાલ આવે છે બેટા? ચલો આગળ વધીએ. ફરી એક સંખ્યા આપણી સામે આવે છે 624. જો 624 ને 8 વડે ભાગવાનો પ્રયાસ કરીએ, પછી આખી સંખ્યાની ચર્ચા કરીએ. 624 ને કોના વડે? 8 વડે. તો 8 7 56. તમે ભાગ ચલાવો, આનો ભાગાકાર તરીકે જાતે કરવાનો છે. તો એટલીસ્ટ એટલી તો મને ખબર પડી ગઈ કે આ જે 624 નો ભાગાકાર છે એ 8 વડે 100% કેવો છે? નિશેષ વિભાજ્ય છે. કેવો છે? નિશેષ વિભાજ્ય છે. હવે જો 624 ને બેટા 8 વડે નિશેષ ભાગી શકાતા હોય, તો આખી સંખ્યા પણ કેવી કહેવાય? 8 વડે નિશેષ વિભાજ્ય કહેવાય. ખ્યાલ આવે છે? ચલો નાના મોટા ભાગાકાર તમને હું જાતે કરવા આપીશ, કે જેથી તમે હોમવર્કની જગ્યાએ આ બધું રફકામ કરી શકો. આપણે અલગથી કોઈ હોમવર્ક તમને આપતા નથી, એટલે આવું નાનું મોટું રફકામ કરો તો જે પણ નિયમ છે એ સરળતાથી તમે યાદ રાખી શકો, અને સાથે સાથે ગણતરી પણ તમારી પાવરફુલ થતી જશે. હવે આગળ વાત કરીએ છીએ ચોથી સંખ્યાના છેલ્લા 3 અંકો, એટલે કે 168. આ 168 પણ સંખ્યા બેટા એવી છે કે જેને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. ભાગાકાર તમારે બધાએ જાતે કરવાનો છે. 168 ને જો 8 વડે નિશેષ ભાગી શકાય, તેનો મતલબ શું થયો બેટા? કે 7168 ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. આગળ વાત કરીએ 48928. એટલે આમાં આપણે કઈ સંખ્યા ચકાસીશું? આ 928 ચકાસીએ. 928 ને 8 વડે નિશેષ ભાગાકાર કરવાનો ટ્રાય કરો તો 100% ભાગાકાર શક્ય બને છે. 928 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. જો 928 ને 8 વડે નિશેષ ભગાતા હોય તો નિયમ પ્રમાણે આ આખી સંખ્યા જે છે 48928, એને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ થઈ ગઈ બેટા સરસ મજાની 8ની વિભાજ્યતાની ચાવી. અત્યાર સુધી આપણે 3 સંખ્યાઓની ચાવી કમ્પ્લીટ કરી છે. પહેલી ચાવી કોની વાત કરી? 2 ની. શું કહ્યું એમાં? કે એકમના સ્થાને 0, 2, 4, 6 અથવા 8 પૈકી જો કોઈ અંક આપેલો હોય તો આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. પછી વાત કરીએ 4ની ચાવીની, કે સંખ્યાના એકમ અને દશક, કયા 2 સ્થાનની વાત કરી? એકમ અને દશકના સ્થાનથી બનતી 2 અંકની સંખ્યા. જો 2 અંકની સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભગાશે. અને આના જેવી સેમ ટુ સેમ ચાવી હમણાં જોઈ 8ની. શું કહે છે? કે એકમ, દશક અને શતક, 3 સ્થાનની વાત કરી બેટા. એકમ, દશક અને શતક, આ 3 સ્થાનની મદદથી બનતી જે 3 અંકની સંખ્યા છે, જો 3 અંકની સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાતી હોય તો આખી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો આશા રાખું છું બેટા 3 વિભાજ્યતાની ચાવી તમને બધાને સરસ રીતે સમજાઈ ગઈ હશે અને સાથે સાથે યાદ પણ રહી ગઈ હશે. હવે આગળ વધીએ છીએ 3ની વિભાજ્યતાની ચાવી તરફ. શું કહે છે 3ની ચાવીનો નિયમ? કે જો કોઈ સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3ના ગુણકમાં, ગુણક એટલે કે 3ના ઘડિયામાં આવતો હોય, 3ના ગુણકમાં હોય,
તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સરસ મજાની. અને પેપરની અંદર સૌથી વધારે જે પ્રશ્નો પૂછાતા હોય છે એ આ 3ની વિભાજ્યતાની ચાવીના. નિયમ એકવાર રિપીટ કરું, ધ્યાનથી સમજી લો. 3ની ચાવીનો નિયમ બેટા એવું કહે છે કે જો કોઈ સંખ્યા તમને આપેલી છે એના તમામે તમામ અંકોનો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો. જો એ સરવાળો 3ના ગુણકમાં થતો હોય તો સમજી લેવાનું કે એ આખી સંખ્યા કોના વડે? તો 3 વડે નિશેષ વિભાજ્ય છે જ. કેવી રીતે? તો એના માટે સરસ મજાના ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું. ચલો, સ્ક્રીન ઉપર અલગ અલગ સરસ મજાની 5 સંખ્યાઓ આપેલી છે. પહેલી સંખ્યા છે 381. પહેલી સંખ્યા કઈ છે બેટા? 381. તો આપણે શું કરીએ? આના બધા જ અંકોનો સરવાળો મેળવી લઈએ. 8 + 3 + 1. તો આપેલી સંખ્યાના બધા જ અંકોનો જે સરવાળો છે એ કેટલો થશે? 12. અંકોનો સરવાળો પહેલા જ કરી લેવાનો. કેટલો થાય છે? 12. હવે નક્કી કરો કે આ 12 જે છે એ 3ના ગુણકમાં છે. તો બેટા 12 3ના ગુણકમાં આવે છે. જો 3 × 4 કેટલા થાય? 12. એટલે કે જો તમને આપવામાં આવેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો આવી રીતે 3ના ગુણકમાં થતો હોય તો સમજવાનું કે એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બીજી રીતે કે તમે 12ને 3 વડે ભાગી જુઓ. જો 12ને 3 વડે નિશેષ ભગાતા હોય તો વાત તો એની જ થઈ. 3ના ગુણકમાં હોય એનો મતલબ કે એ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. 12 / 3 કરીએ તો જવાબ 4 આવશે. શેષ કોઈ વધવાની નથી. તો ભાગાકારની રીતે પણ ચકાસી શકાય છે. ચલો આગળ આપેલી બીજી સંખ્યા જોઈએ, એટલે કે નિયમ આપણને સરળતાથી યાદ રહી જશે. તમને સંખ્યા આપેલી છે 8214. હવે આના બધા જ અંકોનો સરવાળો કરીએ બેટા. 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 4 કેટલા થયા? 15. તો સંખ્યાના અંકોનો સરવાળો 3ના ગુણકમાં હોવો જોઈએ. 3 × 5 કેટલા થાય? 15. 8, 2, 1 અને 4નો સરવાળો 15 થાય છે ને આપણને બધાને ખબર છે 15 એ 3ના ગુણકમાં છે, 3ના ઘડિયામાં આવે છે. એનો મતલબ કે આખી સંખ્યાને કોના વડે? 3 વડે નિશેષ ભાગી જ શકાય. ચલો બીજી એક સંખ્યા જોઈએ. 6642. તો આના બધા જ અંકોનો શું કરીએ? સરવાળો કરીએ. 6 + 6 12, 12 ને 4 16 અને 16 ને 2 કેટલા થાય? 18. તો 18 પણ બેટા કોના ઘડિયામાં? 3ના ઘડિયામાં આવે છે કે નહીં? ચેક કરો. 18 જે છે એ 3ના ઘડિયામાં. તો જેટલા ઘડિયા પાકા આવડતા હશે એટલા આવા બધા પ્રશ્નોના જવાબ ઝડપથી ને સાચા આપી શકાશે. તો 18 જે છે એ પણ 3ના ઘડિયામાં છે. એનો મતલબ કે આ આખી સંખ્યા જે છે 6642 એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ખ્યાલ આવે છે કે એક પોઈન્ટની અંદર બેટા? ચલો હજુ આગળ વધીએ છીએ. ચોથા નંબરની સંખ્યા જોઈએ. 5055. એટલે કે 5 + 5 + 5 કરીએ તો અહીંયા પણ સરવાળો કેટલો થશે? 15. આપણે આગળ જોયું કે 15 જે છે એ 3ના ગુણકમાં છે જ. એનો મતલબ કે આખી સંખ્યા પણ 3 વડે નિશેષ વિભાજ્ય કહી શકાય. ચલો હવે પાંચમી સંખ્યા જે છે 48317. ગમે તેવી સંખ્યા બેટા આપી હોય, આપણે નિયમથી બહાર ક્યારેય જવાનું નથી. 48317ની વાત કરીએ તો આ બધા જ અંકોનો સરવાળો કરો તમે. આના બધા જ અંકોનો શું કરવાનો? સરવાળો કરવાનો છે. સરવાળો મૌખિક કરાય. જેટલો સરળતાથી સરવાળો કરશો એટલો જવાબ ફટાફટ આપી શકાશે. ચલો આનો સરવાળો કેટલો થશે? તો સરવાળો થાય છે 12 ને 3 15 ને 16 ને 7. સરવાળો થશે 23 બેટા. સરવાળો કેટલો થયો? 23. હવે તમને બધાને ખબર છે 23 જે ખરા ને એ ક્યાંય 3ના ઘડિયામાં નથી આવતા. આ 23 જે છે એ 3ના ઘડિયામાં ક્યાંય આવતા નથી. મતલબ કે 23 એ 3ના ગુણકમાં નથી. જો કોઈ સંખ્યા 3ના ગુણકમાં ના હોય તો સમજવું બેટા કે એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકતા નથી. જો સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3ના ગુણકમાં ના થતો હોય તો એવી સંખ્યાને ક્યારેય પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. તો આ છે 3ની સરસ મજાની વિભાજ્યતાની ચાવી. હવે આગળ વધીએ છીએ 6ની ચાવી. જો બેટા 3ની ચાવી આવડશે તો 6ની ચાવી 100% આવડશે. કેમ કે 6ની ચાવી એ 3ના ઉપરથી જ બનેલી છે. કેવી રીતે? નિયમ વાંચો એટલે ખબર પડી જશે. જો કોઈ બેકી અથવા તો સમ, જો કોઈ બેકી અથવા સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો સમજવાનું કે તે આખી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ઉદાહરણ જુઓ એટલે વધારે ખ્યાલ આવશે.
જે 3ની ચાવીમાં સંખ્યા આપી હતી ને બેટા એની જ સંખ્યા તમને અહીંયા આપી દઉં છું. તમે જુઓ આ છેલ્લી સંખ્યા સિવાય આ બધી જ સંખ્યાને આપણે કોના વડે તો 3 વડે નિશેષ ભાગી શક્યા છીએ. તમે આ આગળની ચાવીમાં જોઈને આવેલા છો. તો 6ની ચાવીનો નિયમ બેટા એટલું જ કહેશે. પહેલા 2 પોઈન્ટ સમજવાના. 6ની ચાવી માટે પહેલો નિયમ એવો છે કે સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી. સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી. અને બીજી શરત કે એ બેકી સંખ્યા કોના વડે તો 3 વડે નિશેષ વિભાજ્ય હોવી જોઈએ. જે સંખ્યામાં આ 2 નિયમનું પાલન થાય સમજવું એ સંખ્યા 6 વડે વિભાજ્ય છે. ચલો પહેલી સંખ્યા 381. તો પહેલો નિયમ લાગુ કરો કે 381 બેકી છે કે નહીં. તો એકમના અંક ઉપરથી જ ખબર પડે કે આ સંખ્યા બેકી નથી. હવે સંખ્યા જ બેકી નથી તો પછી 3ની ચાવી જોવાની બેટા કોઈ જરૂર જ નથી. 3ની ચાવી ક્યારે જોવાની? કે જ્યારે પહેલી શરતનું પાલન થાય ત્યારે. હવે જો 8214. 8214 એકમના સ્થાન ઉપર 4 એટલે કે આ સંખ્યા કેવી છે? બેકી. હમણાં જ આગળ જોઈ ગયા કે 8214 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે જો કોઈ બેકી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એ આખી સંખ્યાને કોના વડે બેટા 6 વડે પણ નિશેષ ભાગી શકાય. આખી સંખ્યાને કોના વડે 6 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. ચલો આગળની સંખ્યા જુઓ 6642. તો પહેલો જે નિયમ છે કે પહેલી શરત કે સંખ્યા કેવી છે તો બેકી છે. બીજું કે આ સંખ્યા કોના વડે 3 વડે નિશેષ વિભાજ્ય છે તો હાથ છે. આ બંને શરતનું પાલન થાય તો જ બેટા એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. આવી સરસ મજાની આ છે 6ની વિભાજ્યતાની ચાવી. જે કોના ઉપરથી બની? 3ની ચાવી ઉપરથી જ બની છે. એટલે 3ની ચાવી આવડશે તો 6ની ચાવી બધાને આવડવાની. આગળ વાત કરીએ છીએ 9ની ચાવી. 3નો મોટો ભાઈ એટલે કોણ કહેવાય? 9. કેવી રીતે તો સમજો. જો કોઈ સંખ્યાના તમામ અંકોનો સરવાળો 9ના ગુણકમાં હોય. આપણે 3ની ચાવીમાં શું શીખ્યા કે જો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3ના ગુણકમાં થતો હોય તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય કહેવાય. તો આ મોટો ભાઈ છે કે જો આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 9ના ગુણકમાં થતો હોય તો તે આખી સંખ્યા કોના વડે બેટા 9 વડે નિશેષ વિભાજ્ય કહી શકાય. ચલો આના પણ ઉદાહરણ એટલે કે જે અલગ અલગ સંખ્યાઓ મેં બનાવી છે જોઈ લઈએ કે જેથી આ નિયમ પણ ક્લિયર થઈ જશે. ચલો અલગ અલગ 5 સંખ્યા આપણે લીધી છે. પહેલી સંખ્યા છે 6201. તો આના બધા જ અંકોનો આપણે શું કરીએ બેટા? સરવાળો કરીએ. તો 6 ને 2 8, 8 ને 1 9. એટલે અંકોનો સરવાળો શું મળ્યો? 9. જે કોના ગુણકમાં કહેવાય? 9ના ગુણકમાં કહી શકાય. તો આ ક્લિયર થઈ ગયું કે ભાઈ પહેલી જે સંખ્યા છે 6201 એ કોના વડે તો 9 વડે નિશેષ વિભાજ્ય છે જ. બીજી સંખ્યા છે બેટા 13824. બીજી સંખ્યા શું આપી છે? 13824. આના બધા જ અંકોનો તમે સરવાળો મેળવી લો. 8 ને 2 10 ને 4 14 15 16 17 ને 18. બધા જ અંકોનો સરવાળો કેટલો થશે? 18. તો 18 જે છે એ કોના ગુણકમાં કહી શકાય? 9ના ગુણકમાં છે. જો 9ના ઘડિયામાં 18 આવે છે તો આખી સંખ્યા કોના 9 વડે નિશેષ વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ. ત્રીજી સંખ્યા જો બેટા 6642. તો આના પણ બધા જ અંકોનો સરવાળો કેટલો થાય છે? 18 થાય છે. જો 6 ને 6 12, 12 ને 4 16, 16 ને 2 18. તો 18 તો ઓલરેડી આગળ જોઈ લીધું. અંકોનો સરવાળો 18 હોવાથી આ સંખ્યા પણ કોના વડે તો 9 વડે નિશેષ વિભાજ્ય કહી શકાય. ચલો આગળ વાત કરીએ છીએ 3333. આના બધા જ અંકોનો સરવાળો કરીએ તો 3 4 12. એટલે કે અંકોનો સરવાળો કેટલો મળે બેટા? 12. હવે 12 ખરા ને એ ક્યાંય 9ના ઘડિયામાં જોવા મળતા નથી. 9 1 9 અને 9 2 કેટલા થશે? 18. મતલબ કે 12 એ 9ના ગુણકમાં નથી. એનો મતલબ કે આ જે સંખ્યા છે બેટા 3333 એને આપણે 9 વડે નિશેષ ભાગી શકતા નથી. ખ્યાલ આવી ગયો? ચલો હવે આ સંખ્યા તમારા હોમવર્ક માટે આપું છું. દરેક વિદ્યાર્થી ફરજિયાત આનો જવાબ મને હોમવર્કમાં આપી દેજો કે આપેલી સંખ્યા જે છે 48312 શું એને તમે 9 વડે નિશેષ ભાગી શકશો કે નહીં? એનો જવાબ તમારે મને હોમવર્કમાં આપવાનો છે. આગળ વાત કરીએ છીએ સરસ મજાની સૌથી સહેલામાં સહેલી ચાવી એટલે કે 5ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યાના એકમના સ્થાને 0 અથવા 5 પૈકી કોઈ પણ અંક આપેલો હોય તો સમજવું બેટા કે તે આખી સંખ્યા કોના વડે
5 વડે નિશેષ વિભાજ્ય છે. આ બે જ અંકો જોવાના. સંખ્યાના એકમના સ્થાને 0 આપેલો હોય અથવા તો 5 આપેલા હોય તો એ આખી સંખ્યાને આપણે કોના વડે તો 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. પહેલી સંખ્યા છે 3785. તો એકમના સ્થાને કયો અંક છે 5? એનો મતલબ કે આખી સંખ્યા કોના વડે 5 વડે નિશેષ વિભાજ્ય છે. એવી જ રીતે 13820 એકમના સ્થાને 0, 6645 એકમના સ્થાને 5, 3330 એકમના સ્થાને 0 અને 48315 બેટા એકમના સ્થાને કયો અંક રહેલો છે 5. તો નિયમે શું કહ્યું કે કોઈ પણ સંખ્યાના એકમના સ્થાને 0 અથવા 5 જોવા મળે તેવી દરેક સંખ્યા કોના વડે તો 5 વડે નિશેષ વિભાજ્ય કહી શકાય. તો આ છે સૌથી સહેલામાં સહેલી 5ની ચાવી. 5ની ચાવી બધાને ખ્યાલ આવી ગઈ હશે. તો આગળ વધીએ છીએ બેટા 10ની વિભાજ્યતાની ચાવી, જે 5 કરતાં પણ વધારે સહેલી કહેવાશે. જો શું કહે છે નિયમ કે જો કોઈ સંખ્યાના એકમના સ્થાને ફક્ત અને ફક્ત 0 જોવા મળે, જો કોઈ સંખ્યાના એકમના સ્થાને 0 આપેલો હોય તો તે આખી સંખ્યાને કોના વડે 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો એના ઉદાહરણ જોઈ લઈએ. જે 5ની ચાવીમાં મેં ઉદાહરણ રાખ્યા છે એ જ તમારા માટે ઉદાહરણ અહીંયા રિપીટ કરું છું. પહેલી સંખ્યા છે 3785. તો 10નો નિયમ બેટા એવું કહે છે કે સંખ્યાના એકમના સ્થાને શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. જો એકમના સ્થાને 0 ના હોય તો એવી સંખ્યાને ક્યારેય 10 વડે નિશેષ ભાગી શકાતી નથી. એટલે પહેલી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ પણ 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. બીજી સંખ્યા છે 13820 કે જેમાં એકમના સ્થાને 0 હોવાથી આ સંખ્યાને 10 વડે ભાગી શકાય. ત્રીજી સંખ્યા 6645 કે જેમાં એકમના સ્થાને 5 હોવાથી આને 10 વડે નિશેષ ના ભાગી શકાય. 3330 કે જેમાં એકમના સ્થાને 0 હોવાથી આને 10 વડે નિશેષ ભાગી શકાય. અને 48315 એકમના સ્થાને 5 હોવાથી આને 10 વડે નિશેષ ભાગી શકાશે નહીં. એટલે 5નો અને 10ની ચાવીનો જે નિયમ છે બેટા એ બહુ સહેલો છે, તમને બધાને આવડી જાય એવો તરત જ. હવે સૌથી અગત્યની સરસ મજાની અને સાથે સાથે યાદ રાખવા જેવી ચાવી એટલે એ છે 11ની વિભાજ્યતાની ચાવી. શું કહે છે 11ની વિભાજ્યતાની ચાવી? કે જો કોઈ સંખ્યાના એકી સ્થાન તથા બેકી સ્થાનમાં રહેલા અંકોનો જે સરવાળો છે એનો તફાવત, પહેલા સરવાળો અને પછી તફાવત, ધ્યાનથી સમજજો. પહેલા સરવાળો અને પછી શું કહે છે તફાવત લેવાનો છે, એ 0 થાય. સરવાળો કર્યા પછી જે તફાવત છે એ 0 હોય અથવા તો 11ના ગુણકમાં હોય તો સમજવાનું કે તે આખી સંખ્યાને આપણે કોના વડે તો 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આ છે બેટા 11ની ચાવીનો નિયમ. પણ એને કેટલાક ઉદાહરણની મદદથી આપણે જોઈએ કે જેથી તમે સરળતાથી સમજી શકો. ઉદાહરણ જોશો તો જ વધારે ખ્યાલ આવશે બેટા. જો પહેલી સંખ્યા છે 660. પહેલા બધી સંખ્યા અહીંયા લઈ લઉં છું. હવે 4 સંખ્યાઓ રાખેલી છે. પહેલી સંખ્યા છે 660. હવે એકી સ્થાન અને બેકી સ્થાન આ સૌથી અગત્યનો મુદ્દો છે. મોટાભાગના વિદ્યાર્થી આ શબ્દની અંદર ભૂલ કરતા હોય છે. એકી સ્થાન અને બેકી સ્થાનની વાત કરી છે બેટા, એકી અને બેકી સંખ્યાની વાત કરેલી નથી. હવે એકી સ્થાન કોને કહેવાય? ધારો કે તમે આ બાજુથી શરૂઆત કરો, ડાબી બાજુથી, તો પહેલું સ્થાન એકી સંખ્યાનું ધારીએ તો એક સ્થાન છોડી દો, આ બીજા નંબરનું કોનું કહેવાય? બેકીનું. અને ફરી આ ત્રીજું સ્થાન કોનું કહેવાય? એકી સ્થાન. એટલે કે ઓલ્ટરનેટિવ સંખ્યા તમારે પસંદ કરવાની. જો પહેલી સંખ્યા તમે એકી સ્થાન તરીકે લેશો તો બીજી સંખ્યા કયા? બેકી સ્થાન તરીકે. પછી ત્રીજી સંખ્યા પાછી કયા સ્થાન તરીકે? એકી સ્થાન તરીકે તમારે લેવી પડે. ચલો, નિયમ ક્યાં છે? એકી સ્થાનના અંકોનો સરવાળો કરો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો. તો એકી સ્થાન ઉપરના અંકો કયા કયા? 6 + 0. એટલે સરવાળો કેટલો થયો? 6. અને બેકી સ્થાન ઉપર તો માત્ર એક જ અંક છે. કયો? માત્ર ને માત્ર 6. તો બેકી સ્થાનના અંકોનો સરવાળો શું થાય? 6. હવે એ અંકોના સરવાળાનો તફાવત જોવાનો. એટલે કે એકી સ્થાનના અંકોનો સરવાળો 6, બેકી સ્થાનના અંકોનો સરવાળો 6, આ બંનેનો તફાવત બાદ બાકી કેટલી થઈ ગઈ? 0. નિયમ આજ કે છે કે એકી અને બેકી સ્થાન પર રહેલા અંકોના સરવાળાનો તફાવત જો 0 થતો હોય તો સમજવું કે આખી સંખ્યાને કોના વડે? 11 વડે નિશેષ ભાગી શકાય છે. હજુ બે સંખ્યા વધારે જોશો તો મજા આવશે.
ચલો બીજી સંખ્યા છે 9317. તો ધારો કે આને એકી સ્થાન કહું તો આ બીજા નંબરનું બેકી કહેવાય, ત્રીજા નંબરનું એકી સ્થાન અને આ ચોથા નંબરનું પાછું કયું કહેવાય? બેકી સ્થાન કહેવાય. તો એકી સ્થાન ઉપરના અંકોનો સરવાળો, એકી સ્થાન પરના અંકોનો સરવાળો 9 + 1 = 10 અને બેકી સ્થાન ઉપરના અંકોનો સરવાળો બેટા 3 + 7 એ પણ કેટલો થયો? 10. હવે 10 માંથી 10 તફાવત લઈએ તો કેટલો રહેશે? 0. જો એકી અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 મળતો હોય તો એ સંખ્યા કોના વડે? 11 વડે નિશેષ વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો. એટલે જ ઉદાહરણ તમારા માટે બેટા વધારે રાખું છું. જેટલા ઉદાહરણ વધારે સમજશો એટલો એ જે તે સંખ્યાની જે ચાવીનો નિયમ છે સરળતાથી તમે સમજી શકો છો. આગળ વાત કરીએ 62909. જો પહેલું સ્થાન એકી તો બીજું સ્થાન કોનું થાય? બેકીનું. જો ત્રીજું સ્થાન એકીનું તો ચોથું સ્થાન કોનું થાય? બેકીનું. અને આ પાંચમું સ્થાન કોનું ગણાશે? એકીનું ગણાય. ક્લિયર થઈ ગયું? ચલો હવે એકી સ્થાનના અંકોનો સરવાળો પહેલા જોઈએ. એકી સ્થાનના અંકોનો સરવાળો કયા 3 અંકો આવશે? તો 6 + 9 + 9. ચલો અંકોનો સરવાળો કરીએ. 6 + 9 + 9 એટલે કે 9 ને 9 18, 18 ને 6 કેટલા થશે? 24. અંકોનો સરવાળો કેટલો મળ્યો? 24. હવે વાત કરીએ બેકી સ્થાન. તો બેકી સ્થાન પર રહેલા બે જ અંકો 2 + 0 એટલે સરવાળો બેટા કેટલો થયો? માત્ર 2. ચલો એકી સ્થાનના અંકોનો સરવાળો મેળવ્યો અને બેકી સ્થાન. હવે એનો તફાવત મેળવીએ. હવે એનો શું મેળવીએ? તફાવત. 24 માંથી 2 માઇનસ કરીએ એટલે તફાવત કેટલો મળ્યો? 22. એટલે અહીંયા આપણને તફાવત 0 મળ્યો નથી. પણ જો બે નિયમ આપણે શીખ્યા છીએ, કાં તો તફાવત 0 હોવો જોઈએ અથવા તો જે તફાવત છે એ 11ના ગુણકમાં હોવો જોઈએ. તો 22 જે છે એ કોના ગુણકમાં કહેવાય બેટા? 11ના ગુણકમાં કહેવાય. જો 22 11ના ઘડિયામાં આવે છે એટલે તફાવત જો 0 ના હોય પણ 11ના ગુણકમાં થતો હોય તો પણ એ આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આ બંને નિયમ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. ચલો આગળ વાત કરીએ છીએ 59125. જો તમે આ 3 સંખ્યાઓ બેટા વ્યવસ્થિત રીતે શીખ્યા અને સમજ્યા હો તો આ સંખ્યાનો જવાબ તમારે મને હોમવર્કમાં આપવાનો રહેશે કે શું 59125 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ કે ના ભાગી શકીએ? શું યાદ રાખશો નિયમ? કે એકી સ્થાનના અંકોનો સરવાળો કરો, ત્યારબાદ બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો અને બંનેનો તફાવત મેળવો. એમાં બે શરત જોવાની. જો તફાવત 0 મળે તો પણ 11 વડે ભાગી શકાય અને જો તફાવત 11ના ગુણકમાં મળે બેટા, કોના ગુણકમાં? 11ના ગુણકમાં મળે તો પણ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો આશા રાખું છું તમે બધા જ આના જવાબ મને સરળતાથી આવતીકાલ સુધીમાં લખીને મોકલી શકશો. તો અહીંયા ટોટલ આપણે જે ચાવી હતી બેટા અહીંયા પૂરી કરીએ છીએ. એકવાર રિપીટ કરી દઉં કઈ કઈ ચાવીનો આજે આપણે અભ્યાસ કર્યો. શરૂઆત કરીએ આપણે પહેલા 2 થી, ત્યારબાદ 4, 2, 4 અને 8. એના પછી આપણે શીખ્યા 3ની ચાવી. 3 ઉપરથી કઈ ચાવીની વાત કરી? 6ની ચાવીની વાત કરી. 3 ઉપરથી કઈ ચાવીની વાત કરી? 6ની ચાવી. ત્યાર પછી આપણે શીખ્યા 9ની ચાવી. કઈ ચાવી શીખ્યા? 9ની ચાવી. એના પછી આપણે શીખ્યા 5ની ચાવી, 10ની ચાવી અને છેલ્લે જે અગત્યની હતી એ કઈ ચાવીની વાત કરી બેટા? 11ની ચાવીની વાત કરી. તો આશા રાખું છું તમને બધાને આ બધી જ ચાવીના નિયમો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. હવે જ્યાં સુધી મને ખ્યાલ છે કે નિયમ નાનકડો છૂટી ગયો છે પણ એની ચર્ચા આપણે કરી લઈએ. જુઓ તમને બેટા 9ની ચાવી આવડી ગઈ હોય, કઈ ચાવી? 9ની ચાવી. તો એના જ પરથી એક ચાવી તમારે યાદ રાખવાની છે, 18ની ચાવી. કઈ ચાવી યાદ રાખવાની છે? 18ની ચાવી. શું નિયમ છે સમજી લો. 18ની ચાવી માટે બે શરત યાદ રાખવાની. પહેલી શરત, સંખ્યા જે છે કેવી હોવી જોઈએ? બેકી. સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી. અને બીજી શરત, એ સંખ્યા કોના વડે? તો 9 વડે નિશેષ વિભાજ્ય હોવી જોઈએ. તો આના પરથી ક્યાંક તમને 6ની ચાવી મગજમાં યાદ આવતી હશે. જો 3ની ચાવી આવડે તો એના પરથી કઈ ચાવી બની? 6ની ચાવી. એમ એવી જ રીતે જે 9ની ચાવી છે ને બેટા એ 9 ઉપરથી 18ની ચાવી બનેલી છે. 3ના ડબલ કરો તો 6 અને 9ના ડબલ કરીએ તો શું આવે? 18. એટલે 3ની ચાવી આવડે તો 6ની આવડશે અને 9ની ચાવી આવડશે તો કોની ચાવી આવડશે? 18ની ચાવી આવડશે. બંનેના નિયમો એક જ સરખા છે. તો આશા રાખું છું તમને બધાને આજના દરેકે દરેક ટોપિક વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. ક્યાંય પણ કચાશ હોય તો લેક્ચરનું બેટા રિવિઝન કરી લેવું. તેમ છતાં ના સમજાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.
દરેકે દરેક વિદ્યાર્થીઓને ગુડ નાઇટ, બાય, જય હિન્દ અને જય ભારત.